નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. 3 વર્ષ પહેલા એસટી બસ કંડક્ટર મંગીબેન રાઠવાનું કોન્સ્ટેબલ પતિએ જ હત્યા કરેલી ઘટનામાં હત્યારા પોલીસ કોન્સ્ટેબલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. એસટી બસમાં કંડક્ટર પત્નીની હત્યા કરનાર પોલીસ પતિને આજીવન કેદની કોર્ટની સજાને પગલે ચકચાર મચી ગઈ છે અને આ સજા યોગ્ય હોવાની પણ આદિવાસી વિસ્તારમાંથી લોકો ચર્ચા કરી રહ્યા છે. 3 વર્ષ પહેલા ભીખાપુરા ગામે એસટી બસમાં ચાકુના ઉપરા ઉપરી ઘા ચીકી હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના ભીખાપુરા ગામે આ બનાવ બન્યો હતો. 3 વર્ષ અગાઉ આ બનાવ બન્યો તે વખતે ચકચાર પણ ખૂબ મચી હતી અને આદિવાસી પંથકમાં આ ઘટનાને પગલે સૌ કોઈ ચોરણે ચોટે ચર્ચા કરી રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના ભીખાપુરા ગામે બનેલા બનાવની વિગત મુજબ અમૃતભાઈ લાલજીભાઈ રાઠવા રહેવાસી કંડા જયપુર પાવી તેઓ 20 ડિસેમ્બરના 2022 રોજ બપોરના સમયે તેમની પત્નીની હત્યા કરી હતી. અમૃતભાઈ રાઠવા સુરત ખાતે એલસીબી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. અમૃતભાઈ રાઠવાની પત્ની મંગીબેન એસટી બસના કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમની ઉપર બીજા પુરુષ સાથે આડ સંબંધ હોવાની શંકાના આધારે પત્નીની બસમાં ચપ્પુ વડે ગળા અને છાતીના ભાગ ઉપર ચપ્પાના ઉપરા ઉપરી ઘા ઝીકી કાસળ કાઢવામાં આવ્યું હતું. આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે છોટાઉદેપુર કોર્ટમાં કેસ મૂક્યો. સરકારી વકીલ સોરણભાઈ દેસાઈની ધારાધોરણને પગલે ન્યાયાધીશ સુનિલભાઈ એમ ટાંક મુખ્ય સેશન્સ જજ છોટાઉદેપુર દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. સોનલબેન દેસાઈ સરકારી વકીલ શું કર્યા તે સાંભળીએ. આજરોજ છોટાઉદેપુરના પીડીજે શ્રી SM ટાંક સાહેબે આરોપી અમૃતભાઈ લાલજીભાઈ રાઠવાનાઓને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવેલો છે. આ કામના આરોપી વિરુદ્ધ કદવાલ પોલીસ સ્ટેશન 740/2022ના કામે આ કામના આરોપી અમૃતભાઈ લાલજી વિરુદ્ધ ચાર્જશીટ નામદાર કોર્ટમાં દાખલ થયેલું અને સરકાર તરફે 29 જેવા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજૂ કરવામાં આવેલું હતું અને તેમાં 24 એવા સાક્ષી સાહેબોની જુબાની લેવામાં આવેલી હતી. આ કામની અંદર કહેવાતી હકીકત એવી છે કે આ કામના આરોપી અને મરણ જનાર બંને પતિ પત્ની થતા હતા અને જે મરણ જનાર પત્ની છે તેઓની તે સરકારી બસની અંદર કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જેથી આ કામના જે આરોપી છે અમૃતભાઈ લાલજીભાઈ રાઠવાનાઓ જે પોલીસમાં ફરજ બજાવતા હતા તેઓ પોતાની પત્નીને અલગ અલગ જગ્યાઓ પર નોકરી પર જવાનું થતું હોય અને ડ્રાઈવર તરીકે ભાઈ ફરજ બજાવતા હોય, જેથી તેઓને તેમની પત્ની ઉપર શંકા વેમ રાખી અને તેઓ ફરજ ઉપર નોકરી ઉપર હાજર હોય ત્યાં બસમાં આવી જઈ અને પોતાની સાથે ચપ્પુ રાખેલું તેનાથી ગળાના ભાગે, છાતીના ભાગે અને શરીરના અન્ય ભાગ ઉપર ઈજા પહોંચાડી અને કરપીણ હત્યા કરેલી હતી. જેથી આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં પુરવાર થયેલો અને આ આરોપીને નામદાર કોર્ટે સજાનો હુકમ કરેલો છે. છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ. આ નામદાર કોર્ટે જે ચુકાદો આપેલો છે SM ટાંક સાહેબે એ લાલ બત્તી સમાન ચુકાદો છે. કારણ કે આ સમાજની અંદર સ્ત્રીઓ ઘરમાંથી બહાર નીકળી અને વ્યવસાય અર્થે બહાર જતી હોય છે અને તે બાબતને લઈને જો પુરુષ પ્રધાન દેશ છે તે સ્ત્રીઓને શક અને વ્યમ રાખતી હોય છે. એટલે આવા આરોપીને જે સજા કરી છે એ સમાજની માટે ખૂબ લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય.